કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મસાલા ઢોસા। તેના માટે મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 2 લીલા મરચાં અને 2 ટામેટાને સરસ એવા ઝીણા ઝીણા કટ કરી લીધા છે। સાથે ધાણાને પણ આપણે રફલી ચોપ કરી લઈશું। પછી 1 મીડિયમ સાઇઝની ડુંગળી અને 1.5 નંગ ટામેટાને મેં મોટું મોટું કટ કરી લીધું છે। તેની આપણે ચટણી બનાવીશું। બટાકાને મેં સરસ એવા બાફીને ઠંડા કરી લીધા છે। તેને હાથની મદદથી બહુ આપણે મેશ નહીં કરવાના, ખાલી રફલી ઝીણા ઝીણા મેશ કરી લેવાના। અને પછી આપણે ચટણી માટેનો વઘાર કરીશું। તેમાં આપણે થોડું એવું તેલ નાખીને થોડી એવી રાઈ નાખી દઈશું। આપણી રાઈ થોડી એવી થાય પછી આપણે તેમાં 2 બેગી મરચાં નાખી દઈશું। આપણા મરચાં થોડા એવા સંતળાઈ જાય પછી ડુંગળી નાખી દઈશું। ડુંગળી નાખ્યા પછી આપણે જે મોટા મોટા ટામેટાં કટ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને તેને થોડી વાર માટે થવા દઈશું। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેને થોડું એવું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। આ ચટણી ખાવામાં ખૂબ સરસ એવી બનીને રેડી થાય છે। પછી તેને કાઢીને ઠંડી થવા દઈશું અને આપણે બટાકાનો મસાલાનો વઘાર કરીશું। તેના માટે 1 મોટો ચમચો તેલ, થોડું એવું અડધું મરચું નાખીશું, રાઈ, કઢી પત્તા અને ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં નાખી દઈશું। તેને સરસ એવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। આપણા ડુંગળી અને મરચાં સરસ એવા શેકાઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે ઝીણા સમારીને ટામેટાં રાખ્યા હતા તે નાખી દઈશું। ટામેટાં અને ડુંગળી તમારે વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો। ટામેટાં નાખ્યા પછી સરસ એને થોડી વાર માટે સોફ્ટ થવા દઈશું। આપણા ડુંગળી, ટામેટાં અને મરચાં સરસ એવા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું અને પછી તેમાં આપણે જે બટાકા મેશ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને તેને કન્ટિન્યુ ચલાવતા જઈને સરસ એવું મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો મેં બટાકાનો માવો નાખી દીધો છે અને તેમાં મસાલાને સરસ એવું મિક્સ કરી લઈશું। મેં આમાં સૂકા મરચાંનો ઉપયોગ નથી કર્યો, એકલા લીલા મરચાંથી આ મસાલો બનાવીને રેડી કર્યો છે। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડી એવી કલર માટે હળદર નાખી દઈશું અને મસાલાને સરસ એવું મિક્સ કરી લઈશું। પછી અડધી ચમચી આમચૂર પાવડર અને ખૂબ એવા લીલા ધાણા નાખી દઈશું। આપણો ચટાકેદાર મસાલો બનીને રેડી છે અને આપણે જે ચટણી માટેનું મિક્સ કરીને રાખ્યું હતું તેને આપણે પીસી લઈશું અને તેનો વઘાર કરી દઈશું। તેમાં સૂકા મરચાં, રાઈ અને કઢી પત્તા નાખી દઈશું। વઘાર આપણે ચટણીમાં નાખી દઈશું। મારી પાસે ગ્રીન ચટણી બનીને રેડી હતી તેથી મેં ખાલી વઘાર કરી દીધો છે। પછી ઢોસાની તવીને ગરમ કરીને આપણે ગરમા ગરમ ઢોસા ઉતારી લઈશું। ઢોસા ઉતાર્યા પછી આપણે તેમાં મસાલો ફિલ કરી દઈશું। આપણા ગરમા ગરમ ઢોસા બનીને રેડી છે, તેને આપણે સર્વ કરીશું। મેં તેને ગ્રીન ધાણાની ચટણી અને આપણે જે ટામેટાની ચટણી બનાવીને રાખી હતી તેની જોડે સર્વ કરીશું। તમે તેને સાંભાર જોડે પણ સર્વ કરી શકો છો અને ઢોસાનું બેટર બનાવવા માટેની રેસીપી તમારે જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો। આપણા ગરમા ગરમ ઢોસા બનીને રેડી છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।